તો હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો। વિવાદિત બનેલી દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા બની। બહુમતીના જોરે કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા થયા। જાડા બેઠકના મહિલા સભ્ય સગર્ભા મહિલા કિંજલબેન ઠાકોરની પ્રતિક્રિયા। ચૂંટણી દરમિયાન અનેક તકલીફો વેઠી પરંતુ સત્યની જીત થઈ। બે વાર ચૂંટણી રદ થવા છતાં સભાગૃહમાં બેસી રહી। पेटમાં દુખાવો થયો હોવા છતાં ખુરશીમાં બેઠી રહી। તાલુકા પંચાયતમાં સત્તા આવતા મને ખુશી થઈ। સત્યનો સાથ આપવામાં દુઃખ વેઠવું પડ્યું। દિયોદરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસ વિજેતા બની છે। ખાસ કરીને કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ વિજેતા બન્યા છે। જો કે હાઈ વોલ્ટેજ ડ્રામામાં ખાસ કરીને જાડા સીટના મહિલા સદસ્ય કિંજલબેન ઠાકોર ચર્ચાસ્પદ રહ્યા હતા, કારણ કે સગર્ભા બેન હોવા છતાં ચૂંટણીમાં ત્રણ વખત હાજર રહ્યા। આજે કોંગ્રેસની બોડી બની છે। મારી સાથે કિંજલબેન છે। સીધી વાત બેન, કોંગ્રેસની બોડી બની છે, કેટલી ખુશી? હું બહુ ખુશ છું। કોંગ્રેસની બોડી બની છે એના માટે, અને કોંગ્રેસની બોડી બનવાની જ હતી, પણ આ તો એમને ખાલી ધક્કા ખવડાવવાના હતા। એમને ભાજપ સરકારને એવું હતું કે અમને ધક્કા ખવડાવીશું એટલે આ બેન પણ નહીં હાજર રહી શકે અને અમારી બોડી બેસે, પણ હું હિંમત નહીં હારી। દુઃખ સહન કર્યું, પીડા સહન કરી, પણ હું હાજર રહી અને કોંગ્રેસની બોડી બેહારી, અને હું પણ બહુ ખુશ છું। બેન, ડિલિવરીની તારીખ હતી છતાં પણ તમે ત્રણ વાર ચૂંટણીમાં હાજર રહ્યા, કેટલી તકલીફ પડી હતી? બહુ તકલીફ પડી હતી, દુખાવો પણ થયો હતો, પીડા પણ થઈ હતી, પણ સત્યનો સાથ આપવા માટે થોડુંક દુઃખ પણ સહન કરવું પડે। બેન, સત્યનો વિજય થયો છે। ખાસ કરીને આગામી સમયમાં પ્રમુખ અને ઉપપ્રમુખના જે ચાર્જ પણ સંભાળશે। ખાસ કરીને કેવા કામો છે તે તમે અડગ રહીને પણ પ્રમુખ ઉપપ્રમુખ બનાવ્યા, કેવા કામો થશે તમારે? અમારે કામ બહુ સારા થશે। દિયોદરમાં અમે કાંઈ સુધારો તો છે નહીં, પણ હવે કોંગ્રેસ સત્તાના પ્રમુખ ઉપપ્રમુખ બેસી ગયા છે એટલે હવે બધો સુધારો કરશે અને કામ પણ સારા કરશે। બેન, બે વાર તો તમે ચૂંટણી સભાખંડમાં બેઠા હતા, ખાસ કરીને ખાટલો લઈને તમે ત્યાં રહ્યા હતા, કેટલો વિશ્વાસ હતો તમને જીતનો? મને ખૂબ જ વિશ્વાસ હતો, એના માટે તો મેં દુઃખ સહન કર્યું। મને ખબર હતી કે સત્યની જ હંમેશા જીત થશે। બિલકુલ, આ હતા કિંજલબેન ઠાકોર। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સત્યની જીત થઈ છે। આ જાડા સીટના કોંગ્રેસના મહિલા સદસ્ય છે, પોતે સગર્ભા હોવા છતાં પણ ચૂંટણીમાં જ્યાં સુધી ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી ચૂંટણી હોલમાં બેસવાનું વચન પાળ્યું અને એકવાર ફરી કોંગ્રેસ સત્તા ઉપર આવી।